સુરતની સારોલી પોલીસે પકડેલા 30 લાખના ગાંજા મામલે ગાંજો સુરતથી મંગાવનાર અક્ષય સોની ઝડપાયો છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાપોદ્રા પોલીસને સોંપ્યો છે। કાપોદ્રા પોલીસે અક્ષય સોનીની પૂછપરછ કરતા સિદ્ધાર્થનું નામ પણ સામે આવ્યું છે। સિદ્ધાર્થ પાસેથી કેનેલ ગાંજો લાવી અક્ષયને આપવાનો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો। કાપોદ્રા પોલીસે અક્ષય સોનીની પૂછપરછ કરતા સિદ્ધાર્થનું નામ સામે આવ્યું હતું। સિદ્ધાર્થ પાસેથી કેનિલ ગાંજો લાવી અક્ષયને આપવાનો હતો। સિદ્ધાર્થ CA નો વિદ્યાર્થી છે, જે મુંબઈમાં સારી એવી ઓળખ ધરાવે છે। સારોલીમાં ઝડપાયેલ કેનિલ અને સિદ્ધાર્થ બંને મિત્રો હતા। ગાંજાની સપ્લાય માટેની વાતચીત ત્રણે ટેલિગ્રામ પર કરતા હતા અને ઝડપાયેલ આરોપી અક્ષય અગાઉ પણ 2 વખત કુરિયરમાં ગાંજો મંગાવી ચૂક્યો છે। હાલ અક્ષયની પૂછપરછમાં સિદ્ધાર્થનું નામ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।